નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર સંજય ગોયલ। આજના એક નવા વિડીયોની અંદર તમને બતાવી રહ્યો છું કે જે બટેટાનું વાવેતર કરતા હોય છે ખેડૂત, એ લોકો જમીનની તૈયારી કઈ રીતે કરતા હોય છે બટેટાના વાવેતર પહેલાંની। તો વિડીયો પૂરેપૂરો ઠેઠ સુધી જોજો, અને પૂરેપૂરો વિડીયો જોવા માટે અને નવા વિડીયો જોવા માટે હજી સુધી જો તમે આ યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય, મારી યુટ્યુબ ચેનલ ડ્રીપ ઇરિગેશન બાય સંજય ગોહિલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું। અને તમે નવા હોય તો આ ચેનલને લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ફેસબુક પેજની અંદર પણ આપણા પેજ છે જેની અંદર આપણે મૂકતા હોઈએ છીએ એગ્રીકલ્ચર વિશેની માહિતીઓ, તો એ પેજને પણ ફોલો કરજો। અને અવનવા વિડીયો તમને સારા લાગે, માહિતી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, અને વધુ ખેડૂત મિત્રો સુધી પહોંચવા માટે શેર કરજો। જો મિત્રો, આ જમીન તમે જોઈ રહ્યા છો, મેં હંમેશા આપણે કપાસના વિડીયોને એમાં મૂકેલા છે। જમીન એકદમ લાલ અને રેતાળ છે, બરાબર છે। તો આ જમીનની અંદર અત્યારે ઓરવણ થઈ ગયું છે, એટલે કે પાણી પવાઈ ગયું છે, ઓરવાઈ ગયું છે, અને હવે જમીનને ખેડ કરી રહ્યા છે। જુઓ તમે, હું તમને બતાવું, બરાબર પાછળ દૂર ત્યાં ટ્રેક્ટરથી ખેડ થઈ રહી છે, બરાબર છે। ખેડ કામ શરૂ છે। હવે અત્યારે આ ટ્રેક્ટરથી આખી જમીનને ખેડ કમ્પ્લીટ કરી દેશે। ખેડ કરી અને ખેડી નાખશે, અને ત્યારબાદ જમીન આ રીતની થઈ જશે, જુઓ તમે, બરાબર છે। અને ખેડ કર્યા પછી જમીનને વધુ સારી રીતે કમ્પ્લીટ કરવા માટે રોટાવેટર આની ઉપર મારવામાં આવે છે। અને રોટાવેટર માર્યા પછી, બરાબર, આપણે ડ્રીપની અંદર ડ્રીપ ફિટિંગનો વિડીયો બટેટાનો વાવેતરનો મૂક્યો, તેની અંદર જે બેડ તૈયાર હતા, તો એ બેડ એ રીતે તૈયાર કરી અને એમાં વાવણી કરવામાં આવે છે। તો મિત્રો, આ વિડીયોની અંદર આપણે જોયું કે બટેટાની ખેતી કરતા ખેડૂતો માટે આ જમીનને ઓરવવી, પછી ખેડ કરી, અને પછી રોટાવેટર મારી, અને પછી બેડ કરી અને એમાં વાવેતર કરવામાં આવે છે। તો આ આખી પ્રોસેસ છે કે બટેટાનું વાવેતર જે ખેડૂત મિત્રો કરે છે, તો એને આ રીતે જમીનનું આખું કમ્પ્લીટ તૈયારી કરવી પડે છે। અને મિત્રો, ખાસ એ વસ્તુ એ છે કે આપણે સૌરાષ્ટ્ર બાજુ જમીન કાળી માટી હોય છે, અહીંયા તમે જુઓ રેતાળ અને લાલ છે, બરાબર છે। તો રેતાળ અને લાલ આવી જે જમીન છે એની અંદર બટેટાનો પાક ખૂબ સારો થાય છે। એટલે ખાસ કરીને સાબરકાંઠા અને એ ડિસ્ટ્રિક્ટની અંદર, ઉત્તર ગુજરાતની અંદર આપણે કહીએ તો બટેટા આપણે વધારે થાય છે, અને સારું એવું વાવેતર થાય છે, અને સારું એવું ઉત્પાદન ખેડૂત મિત્રો કરતા હોય છે। અને એ ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે બટેટાના પાકની અંદર પણ, એ પણ મેં અગાઉ વિડીયોની અંદર આપણે વિડીયો મૂકશું, અને એ પણ તમે જોશો મારી યુટ્યુબ ચેનલની અંદર। તો યુટ્યુબ ચેનલની અંદર આવા દરેક પાકના અને ટપક સિંચાઈ પદ્ધતિને લગતા રેન પાઇપ, મિની ફુવારા, મોટા ફુવારા, ખેતીવાડીને લગતી કોઈ પણ માહિતીઓ છે એના વિશેની માહિતીઓ તમારે જોવી હોય તો એના માટે તમે વિડીયો ને લાઇક કરજો, વધુ ખેડૂત મિત્રો સુધી આ માહિતી પહોંચે એ માટે વિડીયોને શેર કરજો, અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અને જો આ અત્યારે ટપકનું ફિટિંગ છે જ ઓલરેડી, આમાં અત્યારે જમીન આખું તૈયાર થઈને વાવેતર થઈને પછી આ રીતે કાળા ડંડા જે છે ચોટિયા કાઢેલા, એ અહીંયા વાલમાં ચડાવી અને પછી બંને બાજુ આમાં નળિયું પાથરી દેવામાં આવશે। તો આ રીતે આખી લેન્ડ પ્રિપરેશન, જમીનની તૈયારી થાય છે, અને બટેટાનું વાવેતર આ ખેડૂત મિત્રો કરતા હોય છે। આશા રાખું છું માહિતી સારી લાગી હશે। આભાર, અસ્તુ, જય જવાન, જય કિસાન।